સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. તમારો પ્રશ્ન છે કે પરમ કૃપાળુદેવને માનવા, પૂજ્ય પ્રભુશ્રીજીને માનવા અને બ્રહ્મચારીજીને ન માનતા અધ્યાત્મમાં કાંઈ બાદ છે કે કેમ, કાંઈ ઉણપ આવે કે કેમ? આ પ્રશ્નનો જવાબ મધ્યસ્થ ભાવી જ્ઞાનીના વચનને આધારે સમજવા કોશિશ કરીએ. મૂળમાં તો જ્ઞાનીને ઓળખે જ્ઞાની, અને આ કાળની એક અદ્ભુત હકીકત છે કે પૂજ્ય પ્રભુશ્રીજીએ સાધુના વેશ વ્યવહાર છતાં ગુરુને અને ચેલાને બંનેને યથાર્થ ઓળખ્યા. વચનામૃત 21:52 બોલમાં કૃપાળુદેવ 20મે વર્ષે બોધે છે કે હું કહું છું એમ કોઈ કરશો, મારું કહેલું સઘળું માન્ય રાખશો, મારા કહેલા ધાકડે ધાકડ પણ અંગીકૃત કરશો. હા હોય તો જે સત્પુરુષ તું મારી ઈચ્છા કરજે. પરમ કૃપાળુદેવે ચૈત્રવદ ચોથ સંવત 1957ના રોજ ધારસીભાઈને સ્પષ્ટ પ્રકાશેલ કે અમારે હાથે સૌભાગભાઈ, અંબાલાલ અને લલ્લુજી મુનિ એટલે કે પ્રભુશ્રીજીને અપૂર્વ આત્મજ્ઞાન થયું છે. આ પ્રભુશ્રીજી કે જેઓને કૃપાળુદેવે ચોથારાના મુનિ તરીકે અમદાવાદમાં આગાખાનને બંગલે નવાજ્યા, તે પ્રભુશ્રીજીએ જાહેરમાં અને અંગતમાં પૂજ્ય બ્રહ્મચારીજીને ધર્મની સોંપણી કરી છે. મુખ્ય બ્રહ્મચારી સોંપણી. એમ પણ સ્પષ્ટ પ્રકાશેલ કે એને બીજી છાપની જરૂર નથી, સમ્યક દર્શન છે. હવે જે કોઈ જીવ પૂર્વના મહત્પુણે અંશે પણ આ ભવે કૃપાળુદેવ સન્મુખ થયો હોય તો પરમ કૃપાળુદેવે પ્રભુશ્રીજીને સમકિતની છાપ આપી છે, તેથી પ્રભુશ્રીજીને તો માનવા જ પડે. હવે પ્રભુશ્રીજી સમકિતી છે એમ ખરેખર અહીંયા બેસ્યું હોય તો પૂજ્ય પ્રભુશ્રીજીએ તો પૂજ્ય બ્રહ્મચારીજીને સમ્યક દર્શનની છાપ આપી અને ધર્મની ધૂરા પણ જાહેરમાં કારોબારી સમક્ષ સોંપી. તેથી જે કોઈ જીવ પરમ કૃપાળુદેવને માનું છે એમ માનતો હોય તેણે તો પૂજ્ય બ્રહ્મચારીજીને જ્ઞાની માનવા જ રહ્યા. કેમ કે સત્પુરુષ, સંત, સમકિતી, આત્મજ્ઞાની એવા મુનિવર પૂજ્ય પ્રભુશ્રીજી તો ખોટું કહે નહીં, ખોટું બોધે નહીં, અને તેઓને માનનાર પૂજ્ય બ્રહ્મચારીજીને માનતો જ હોય એ સહજ સમજાય એમ છે. અને એમ નહીં તો જીવ સ્વચ્છંદ વેદે છે એ પણ સમજાય એમ છે. આ તો ભગવાન મહાવીરને માનવા અને ગૌતમ સ્વામીને ન માનવા, અથવા તો એ બંનેને માનવા પણ જંબુ સ્વામીને ન માનવા એવું થયું. એક જ્ઞાનીને યથાર્થ માનતા સર્વજ્ઞાની આવી જ ગયા. તેમાં સ્વલ્પ બુદ્ધિથી કાપ મૂકે તે તો ક્ષણમાં ભવ ઊભા કરી નાખે એવું જ્ઞાનીનું વચન છે. મરુદેવા માતા નિગોદના ભવમાંથી નીકળી કેળના ભવમાં અને પછી મનુષ્ય થઈ મોક્ષે ગયા. અને બીજા જીવોને તો ભવો વયા જાય તો પણ છેડો ફાટે નહીં. તેનું કારણ શાસ્ત્ર એમ કહે છે કે મરુદેવા માતાના જીવને સત્પુરુષની આશાતના તદ્દન અલ્પ હતી. આ પૂર્વ ભૂમિકા બાદ હે પૂજ્ય બ્રહ્મચારીજી કોણ એ આપણી બાળક બુદ્ધિએ સમજવા કોશિશ તો કરીએ. નદીને કાંઠે જઈને કહેજો શ્રીકૃષ્ણ સદા બાળ બ્રહ્મચારી હોય તો યમના મૈયા માર્ગ દેજો. નદીને પહેલે પાર દુર્વાસા ઋષિ પધારેલા. અન્નદાન આપવા રાણીઓને જવાનું હતું, પણ નદીમાં તો ઘોડાપુર આવેલ. બે કાંઠે વહેતી નદી પાર કેમ કરવી? આ સૂચના શ્રીકૃષ્ણે તેમની રાણીઓને કરી, અને રાણીના આ બોલે તો નદી બેફાટ થઈ ગઈ, થંભી ગઈ. રસ્તો કરી આપ્યો પહેલે પાર જવાનો. આ બ્રહ્મચર્ય ભલે બાહ્યથી સંસારમાં હોય, આ ક્ષૈક સંકિતનો પ્રભાવ છે. જેની આણે જમનામૈયા માર્ગ દે એવો કૃષ્ણ જેવો બાળ બ્રહ્મચારી અમારી સેવામાં આવશે અને 11 વર્ષ રહેશે, તેને અમે મૂકી જઈશું. આ અગમ એંધાણી પૂજ્ય પ્રભુશ્રીજીની પૂજ્ય ગોરધનભાઈ કાલિદાસભાઈ પટેલ વિશે અને વિશેષ નામ બ્રહ્મચારી પણ પૂજ્ય પ્રભુશ્રીજીએ જ બખ્યું. અને આ ઉપનામ આપનાર કોણ? સર્વસંગ પરિત્યાગી જૈન મુનિ કે જેઓએ આકરા વૈરાગીને લઈ 1.25 મહિનાનું બાળક, 82 વર્ષની વૃદ્ધ માતા અને યુવાન સ્ત્રીનો ત્યાગ કર્યો હતો. વળી બ્રહ્મચર્યની દ્રઢતા અંગે સળંગ 5 વર્ષના એકાંતરા ઉપવાસ સાથેના વર્ષિતમ માંડેલા. અને જાણે આ ઓછું હોય તેમ પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્ર પરમાત્મા સમક્ષ પોતાનું અંતર ખોલી વિનય ભક્તિ સહિત દંડવત કરી બ્રહ્મચર્યની દ્રઢતાની માગણી કરી, જે મૌનમાં જ કૃપાળુએ સ્વીકારી. આ બ્રહ્મચર્યના ઉપાસક એવા પૂજ્ય પ્રભુશ્રીજી જેને બ્રહ્મચરી એવું બિરુદ આપે, તે પુરુષનું નૈષ્ઠિક બ્રહ્મચર્ય કેવું હશે તે તો કલ્પનાથી પાર. पैठ अगास में मैथुन को मारियो, संत सेवा में भेग धरायो. पूज्य श्री ब्रह्मचारी जी खरा नैष्ठिक ब्रह्मचर्यના ધારક. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુમાં અને સહજાત્મ સ્વરૂપમાં લીન એવા બ્રહ્મચારી પુરુષ. જે નવવાડ વિશુદ્ધથી ધરે શિયળ સુખદાય,
ભવ તેનો લવ પછી રહે. તત્વવચન એ ભાઈ, જે જીવ ભવને કાંઠે આવી પહોંચ્યો હોય તેને જ જ્ઞાનીને હાથે શીલ વ્રત મળે છે. ચરોતર પ્રદેશમાં સત્સંગ ભક્તિએ જતા ત્યારે બ્રહ્મચારીજી પગમાં પગરખા પહેરે નહીં, વાળ કપાવે ત્યારે સ્નાન, રોજ કંઈક વ્રત, ઉણોદરી, આયંબિલ, ઉપવાસ કે છઠ વગેરે. 20થી 22 કલાક જાગૃતિનો કાળ, સવારના 3થી રાતના 1-2 વાગ્યા સુધી. ઊંઘમાંથી ઉઠી પ્રજ્ઞાબોધના પદની પૂર્તિ કરવી અને શરીરની જાણે પરવા જ નહીં. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત. એક ઉચ્ચ કોટીના આચાર્યને છાજે એવું આચરણ આચરી જાણનાર આ પુરુષે 5 ઇન્દ્રિયો અને મન કાબૂમાં એવા રાખ્યા કે બ્રહ્મમાં જ ચર્યા. અને પૂજ્ય પ્રભુશ્રીજીએ એટલે જ તો બીજા 17 બ્રહ્મચર્ય વ્રતધારી ભાઈ બહેનો હોવા છતાં આ ભેગધારીને બ્રહ્મચારી એવું નામ આપ્યું. અગાસ આશ્રમના મુખ્ય પ્રવેશદ્વાર ઉપર વિરાજમાન પંચધાતુની શ્રીમદ રાજચંદ્રની પ્રતિમા હેઠળ પસાર થતા જાણે પોતે પરમપુરુષની નજરે ચડ્યા અને અંદર દાખલ થતાં રાયણના એ બોધિસત્વ સમાન ઝાડ તળે બેઠેલ પૂજ્ય પ્રભુશ્રીજી અનંતકાળના દ્રષ્ટિરોગને મટાડનાર નિષ્ણાંત ધન્વંતરી રૂપે તેઓને મળે છે. અને દ્રષ્ટિરોગ ભાવરોગ મેટ્યો. આ શ્રી બ્રહ્મચારીજીના અંતરચક્ષુ પૂજ્ય પ્રભુશ્રીજીએ ઉગાડ્યા અને પોતાના મોટા ભાઈને પત્ર લખી સદાને માટે સંસાર છોડવાની આજ્ઞા માગતો એવો 18 પાનાનો પત્ર લખે છે. અને સાથે 5 વર્ષના નમાયા એટલે મા વગરના બબુને ભાઈને સોંપવાની વાતો કરે છે. પત્ર સુધાનો પહેલો પત્ર. પૂજ્ય પ્રભુશ્રીજીને પત્ર દ્વારા આજ્ઞામાં રહ્યા દેવા અનુમતિ આપવા અર્થે વિનંતી કરે છે. તેમાં 5 ભાષાની માસ્ટરી ધરાવનાર પુરુષ પ્રકાશન, લેખન, મેનેજમેન્ટ કે અન્ય મોટા કામો ન માગતા એક ઝાડુ કાઢવાનું, કૂવામાંથી પાણી કાઢવાનું કે ઘંટ વગાડવાનું કામ માટે રહેવા દેવાની વિનંતી કરે છે. કાળી ચૌદશના સિદ્ધિયોગ જેવા દિવસે અપૂર્વ સ્નેહથી પૂજ્ય પ્રભુશ્રીજીએ મંત્ર સ્મરણ પણ આપ્યું અને સીમડાના મોતીભાઈ ભગતને કહ્યું કે આવું સ્મરણ હજુ સુધી કોઈને અપાયું નથી. આ આપવાનું નથી હોતું, અપાઈ જાય છે. પરમ કૃપાળુનું વચન છે કે પવિત્ર પુરુષોની કૃપા દ્રષ્ટિ એ જ સમ્યક દર્શન છે. વચનામૃત 21:110 બોલ. સત્પુરુષનો યોગ થયા પછી આત્મજ્ઞાન કંઈ દુર્લભ નથી. વચનામૃત 522. સદાને માટે સંસાર છોડી પૂજ્ય પ્રભુશ્રીજીની સેવામાં જવા બાબત વડીલ બંધુને લખેલ વિજ્ઞપ્તિ આ પત્રમાં દેવ, ગુરુ અને ધર્મની શ્રદ્ધા આ પત્રના શબ્દે શબ્દે નીતરી રહી છે. કહેનાર પુરુષ સાચા છે. આ જ મોક્ષ માર્ગ છે. મોક્ષ માર્ગ એમ જ હોય એ જ સ્વીકારવા યોગ્ય છે. તે પ્રતીતિ, તે રુચિ અને તે આશ્રયથી જ મોક્ષ માર્ગ છે. અને મોક્ષ માર્ગ આ જ પુરુષની પ્રતીતિ એ સ્વીકારવા યોગ્ય છે એવો દ્રઢ નિર્ધાર પણ સંકિત જ છે. આગળ જતાં સ્પષ્ટ જીવાજીવનું જ્ઞાન થશે. વચનામૃત 769 અને વચનામૃત 771. વળી સંસાર સુખની પ્રાપ્તિમાં પણ કાયરપણું, તે સુખનું અણગમમાં પણ નિરસપણું પરમાત્માર્ગી પુરુષને હોય છે. આવી દશા પરમાર્થ જ્ઞાને અથવા પરમાર્થ જ્ઞાની પુરુષના નિશ્ચય થવું સંભવે. વડના બીજની પેઠે પરમાર્થ વડનું આ બી છે. વચનામૃત 459. અને આ બીમાંથી કેવળ જ્ઞાનરૂપી વૃક્ષ પાંગરશે જ. ઉપરોક્ત પત્રને આધારે પૂજ્ય બ્રહ્મચારીજીને અગાસ આશ્રમમાં સ્થાયી થયા પ્રથમ જ બી તો રોપાઈ ચૂક્યું હતું. એ સહજ સમજાય એમ છે. આગળ જતાં પાંગર્યું અને તે આત્માનુભવ ક્યાં સુધી પહોંચ્યો તે તેઓની જીવનયાત્રા તપાસતા સહેજે સમજાય એમ છે. કહે છે પરમ કૃપાળુદેવથી જુદું મારે કંઈ કહેવાનું કે કરવાનું નથી એમ રહેવું જોઈએ. પરમ કૃપાળુદેવમાં તેઓ તદ્દન વિલીન થઈ ગયેલ. ચરિત્ર મોહને ટાળવામાં એમણે પાછી પાની કરી નથી. અંગૂઠો ટ્રેનના દરવાજામાં આવી જવાથી કચરાઈ ગયો, નખ દરવાજાને ચોંટી ગયો, પણ કંઈ અવાજ જ નહીં, ફરિયાદ જ નહીં. દીનતા ન કરવી એ તેઓનો જીવન મંત્ર હતો. જમણી આંખે તદ્દન અંધાપો, પરંતુ અનાર્ય જેવા મુંબઈ ક્ષેત્રે ઇલાજ કરવા વિનંતીનો નમ્રતાપૂર્વક ઇનકાર. ઈડર, આબુ, ગિરનાર ઇત્યાદિ સ્થળોએ યાત્રાએ જાય ત્યારે ભયંકર વન અને ગુફાઓમાં છાનામાના રાત્રિઓ ગાળી આવે. સીમડાના નિવાસ દરમિયાન તો રાત્રિઓ પર રાત્રિઓ કાયસરમાં જ વ્યતીત કરતા, અને તે પણ નોંધારા સ્થળે. જો ઝોલું આવે તો રામ રમી જાય. આવા કસોટી કાળે તો ગહન વિષય સમાધિ શતક અને યોગ વાસિષ્ઠ બંને ગ્રંથોના સંયુક્ત સંકલન રૂપે ગ્રંથ યુગલની રચના કરી. પરમ કૃપાળુનું વચન છે એવી વિલક્ષણ સ આનંદ આશ્ચર્યક વૃત્તિ ઉદ્ભવતી કે શાતા કરતાં અશાતાનો ઉદય સંપ્રાપ્ત થયે, અને તેમાં પણ તીવ્રપણે તે ઉદય સંપ્રાપ્ત થયે તેમનું વીર્ય વિશેષપણે જાગૃત થતું, ઉલ્લાસ પામતું, અને તે સમયે કલ્યાણકારી અધિકપણે સમજાતો.
આ મુજબ કોને થતું? વિચારવાન ઉત્તમ પુરુષો અને તેવા મહৎ પુરુષોને, પૂજ્ય શ્રી બ્રહ્મચારીજી જેવાને. મુખ્યપણે તેઓ પરમ ઉપશબ્દને જ ઉપાસતા એમ વચનામૃત 913માં કૃપાળુદેવે બોધ્યું છે. પૂજ્ય પ્રભુશ્રીજી કહેતા એ તો કુંદન જેવો છે, વાળ્યો વળે જેમ હેમ, તેવો સરળ છે. જેવો ઘાટ ઘડવો હોય તેવો ઘડાય. એને સમ્યક દર્શન છે, બીજી છાપની જરૂર નથી. મુખ્ય બ્રહ્મચારી સોંપણી, ધર્મની સોંપણી પૂજ્ય પ્રભુશ્રીએ જાહેર સભામાં કરી. ખરા ઉત્તર અધિકારી પૂજ્ય પ્રભુશ્રીજીએ પરમ કૃપા કરી સમાધિ શતક સ્વાધ્યાયાર્થે આપ્યું તે તેઓ શ્રીએ 6 વર્ષો સુધી વાગવળ્યા કર્યું. પૂજ્ય પ્રભુશ્રીજી પ્રસન્ન થયા અને એક અપૂર્વ વાત દર્શાવી. ઘણી આજીજીપૂર્વક માગણી કરનારને પણ એ વસ્તુ નહોતા આપતા, કહેતા યોગ્યતા વિના વસ્તુ ન મળે. અને જ્ઞાની તો રસ્તે જનાને પણ જો યોગ્યતા હોય તો બોલાવીને આપે એવા કરુણાળુ હોય છે. એવા બ્રહ્મચારીને બોલાવીને લાયક જાણીને આપી દીધું પરમાર્થ વારસો. આ ગુરુગમ પૂજ્ય પ્રભુશ્રીજીએ શ્રી બ્રહ્મચારીજીને સંવત 1988ના જેઠ સુદ નોમને દિવસે જણાવેલ. પોતાની હયાતી દરમિયાન પણ તેઓ ઘણી વખત બ્રહ્મચારીને જ નિત્ય નિયમ, વ્રત, મંત્ર વગેરે જિજ્ઞાસુને આપવાનું કહેતા. સંવત 1992ના ચૈત્રવદ પાંચમના પવિત્ર દિવસે પરમ કૃપાળુદેવે બોધેલ સત્ય ધર્મની પ્રભાવનાનું કાર્ય શ્રી બ્રહ્મચારીજીને સોંપતા ટ્રસ્ટીઓની હાજરીમાં પ્રભુશ્રીજી કહે છે કે મુખ્ય બ્રહ્મચારી સોંપણી. બ્રહ્મચારી હરમાનભાઈની પરિચય નોંધમાંથી માહિતી મળે છે કે પૂજ્ય પ્રભુશ્રીજીએ ટ્રસ્ટીઓની હાજરીમાં બ્રહ્મચારીજીને ધર્મની સોંપણી કરેલ હતી, પરંતુ તે ટ્રસ્ટીઓએ માન્ય કરી નહીં. એવો બધાને એમ કે આ શું કરી શકે, કોઈ પંડિતને બોલાવીને રાખીએ તો સારું. પછી ફરીથી આજુબાજુના ગામના મુમુક્ષોમાંથી એક બે આગેવાનોને બોલાવી બધાની હાજરીમાં ચર્ચા ચાલી. પછી બધાને પૂછતા હરમાનભાઈનો વારો આવ્યો. એટલે હરમાનભાઈએ કહ્યું કે અમારા પાટીદારોમાં તો એવો રિવાજ છે કે બાપનું કારજ સગો દીકરો જ કરે. પૂજ્ય પ્રભુશ્રીજી બોલ્યા કે આ શું કહે છે, જે યોગ્ય છે તે જ થશે. અને બધાની હાજરીમાં ધર્મની સોંપણી પ્રભુશ્રીજીએ બ્રહ્મચારીજીને કરી. જોઠાભાઈના મોટાભાઈ જયસિંહભાઈ ઉજમસિંહ શેઠ અમદાવાદમાં બીમાર પથારીવશ હતા. છેલ્લા દિવસો ત્યાં ટ્રસ્ટી મંડળે સભા ભરી અને એવો ઠરાવ પાસ કરવા પ્રયત્ન થયો કે હવે બ્રહ્મચારીને છૂટા કરવા. ત્યારે જયસિંહભાઈ શેઠ બોલ્યા કે શું મારા ધોળામાં ધૂળ નંખાવી છે? આવી વાતો કરશો નહીં, ચાલ્યા જાઓ બધા. ફરી આવી વાત લઈ કોઈ આવવું નહીં, આ કોઈ કાળે બનશે નહીં. પૂજ્ય બ્રહ્મચારીજીના પ્રસંગો પાનું 13 અને પૂજ્ય શ્રી બ્રહ્મચારીજી જીવન જ્યોતિ પાનું 41 અને 42. મુમુક્ષુઓ, જિજ્ઞાસુઓ પરમાર્થ વિશે પ્રશ્નો પૂછે, વ્યવહારિક મૂંઝવણ વિશે પણ માર્ગદર્શન માગે. તેના ઉત્તર પૂજ્ય પ્રભુશ્રીજીની હયાતી દરમિયાન તેઓની આજ્ઞા મુજબ અને ત્યારબાદ સ્વયં સરળ પણ સચોટ જવાબ આપે કે જેનું ફળ તો પરમાર્થ જ હોય. પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. પત્ર સુધામાં 1268 તો પત્રો છે. પત્રમાં પ્રભુશ્રીજીને અને કૃપાળુદેવને લખે આજ્ઞાકીત દાસાનું દાસ, વિનયપૂર્વક પ્રણામ. દાસાનું દાસ દિન કિંકર, સાષ્ટાંગ દંડવત, સંતચરણ સેવાના ઈચ્છક દિન દાસ. જે આજ્ઞા થાય તે ઉઠાવવાનો પ્રસંગ મેળવી પ્રયત્ન કરવા તત્પર. તન, મન અને આત્મભાવથી સમસ્ત અંગ નમાવી નમસ્કાર. અજ્ઞાનથી અંધ થયેલ એવો અજ્ઞ બાળ, રોગી, અશક્ત, અસહાય મૂઢ બાળક, અધમા અધમ, દુષ્ટ, સંસારના ઉષ્ણ ઉનામળમાં ઉકળતો, સ્ત્રી પરિષને જીતવાનો પુરુષાર્થી, તમારા થાંભલે વેલ, પામર ગોવર્ધન વગેરે વગેરે. આ જ અંતરવલોકન ગુરુકૃપાની સંપૂર્ણ પાત્રતા સૂચવે છે. અન્ય મુમુક્ષુઓ પ્રત્યે લખે, સત્પુરુષોનો અધમાધમ દાસ. તમારા ઘણા લાંબા વિશેષણો વાંચી વિચારી તેવા થવાની મેં ભાવના રાખી છે. તમે જે શુભ ભાવનાઓ મારા પ્રત્યે પ્રાર્થના રૂપે જણાવી તે કૃપાળુદેવ પ્રત્યે નિરંતર કરતા રહેવા યોગ્ય છે. અલ્પ પામર જીવ છું, પાતળી સોટી પર ભાર મૂકવાથી ભાંગી જાય અને ભાર મૂકનારને પણ નુકસાન થાય. મને મોટો ભાવ બનાવો તેમાં મને અહંકારના ભારે ભાંગી જવાનો ભય અને તમને કંઈ હિત નહીં. મારા પ્રત્યે એક મુમુક્ષુ ભાઈ તરીકે, ધર્મના સગા તરીકે દ્રષ્ટિ રાખો તો તેમાં હરકત નથી. પણ કોઈની વાણી, કોઈનું લખાણ કે કોઈની સમજણ, બુદ્ધિ કે પરોપકાર વૃત્તિ જોઈ મૂળ પરમ પુરુષ પ્રત્યેના પ્રેમમાં અંશે પણ ઘટાડો ન થાય. અમુક મને બહુ ઉપકારી છે કે આજ મને તારશે, એ ભાવ સપનમાં પણ ન આવે તેવી સાવચેતી રાખવાની ભલામણ કરું છું. આપે મારા પ્રત્યે જે સદગુરુ શબ્દ આદિ વડે વિનંતી કરી છે
તે પરમ કૃપાળુદેવ પ્રત્યે કર્તવ્ય છે. હું તો તે મહાપ્રભુના ચરણરજનો પણ અધિકારી નથી જી. લખેલા લાંબા લાંબા વિશેષણો વાંચી વિચારી તેવા થવાની ભાવના મેં રાખી છે, પણ વર્તમાનમાં તેવી મારી દશા નથી. માટે પરમ કૃપાળુદેવની ભક્તિમાં તેટલું લખ્યું હોત તો કેવું સારું. હું તો પામર પ્રાણી છું. હજી વૈરાગની જોઈએ તેવી ઉત્કટતા નહીં હોવાથી આવા પાન ચિતરવાનો પ્રસંગ આવે, હડકાયા કૂતરાની પેઠે લખ લખ લખાઈ જાય છે. આ જીવને જ હજી ઉપદેશ લેવાની જરૂર છે, ત્યાં શું લખવું? પોતાની કલ્પનાથી કોઈને જ્ઞાની માની લેવામાં માલ નથી. હું તો પરમ કૃપાળુદેવનો દાસાનો દાસ છું. હું તો કોઈ જ્ઞાન ધરાવતો નથી. જે ભાવો પ્રદર્શિત કર્યા છે તે પ્રશસ્ત છે, પણ તે કૃપાળુદેવ પ્રત્યે. હું તો માત્ર ચિઠ્ઠીનો ચાકર છું. મારા પ્રત્યે ભાવો દર્શાવ્યા તે અસ્થાને છે. હું હજી સાધક છું. જ્ઞાનીએ કહેલું કહું છું, અમે તો જ્ઞાનીના દાસ છીએ. મેં તો આપને જ સર્વજ્ઞ તરીકે માનેલા છે. કોઈકે આવું લખ્યું, એના જવાબમાં લખે છે કે તે વાંચી મારા દોષનો મને વિચાર થયો અને મારી જ કોઈ ભૂલને પરિણામે તમને આવી માન્યતા થઈ હશે કે કેમ? વાત કરનારની વેલે ચડી બેસે તેવું તમારું વાક્ય મને તો ચોંકાવનારું લાગ્યું. હાથીની ઉપમા ગધેડાને આપી. અંબાડી હાથી પર શોભે, ગધેડા પર નહીં. જેના ઘરમાં વાસીદું કાઢવાને પણ યોગ્ય નથી તેને માટે આવી ઉપમા? તે મને શરમાવનાર છે. હું પામર શું કરી શકું? એવો લક્ષ મને હિતકારી છે અને તે જ યોગ્ય છે. તે મહાપુરુષ તે લેખનના માલિક છે. હું તો માત્ર લઈયો. ઉપકાર મૂળ લેખકનો જ માનવો. કપૂરનો વૈત્રો સુગંધી પામ્યો તે ફળ તો મળ્યું જ. મારા તરફ ભાવ ઢોળાઈ જતા તમને મળનાર લાભ ઓછો થઈ જાય તેથી લખું છું. આ ઠપકો નથી. પરમ કૃપાળુને સાચા ભાવે ઉપાસે છે તેનો તો હું દીન દાસ છું. પરમ કૃપાળુને જે હૃદયમાં રાખે છે તેના ચરણમાં મારું મસ્તક નમો એવી ભાવના મારા હૃદયમાં છે. લખે, ભાઈ હું તો માત્ર ચિઠ્ઠીનો ચાકર છું. તમારી ભીડને વખતે કોઈએ તમને હુંડી મોકલાવી તે મારી મારફત તેટલું જ, પણ હું તેનો માલિક થવા જાઉં તો પરમ કૃપાળુનો દોષિત થાવ. જેનું ધન છે તેને ધન્ય છે. હું તો મારફતિયો. હું કોઈને આજ્ઞા કરતો નથી. જ્ઞાનીની આજ્ઞા કઈ બતાવવું ખરો? મારું પત્રમાં લખવું સૂચના રૂપે અને ઉપદેશ રૂપે હતું, આજ્ઞા રૂપે નહીં. મારે તમારે બંનેને વૈરાગ્ય અને ઉપશમની વૃદ્ધિની હાલ જરૂર છે. એટલે મૂળમાં તો આ હીરા મુખસે ના કહે લાખ અમારા મૂળ. પરમ કૃપાળુદેવનું વાક્ય છે કે આખા જગતના શિષ્ય થવાનું દ્રષ્ટિ જેણે વેદી નથી તે સદગુરુ થવાના યોગ્ય નથી. વચનામૃત 21:97 બોલ. અને પરમ કૃપાળુના પુત્રી જવલબેન તથા ભાણેજ બીજા સંબંધીઓ સાથે અગાસાશ્રમમાં આવેલા. તેઓએ બ્રહ્મચારીજીને પૂછ્યું કે પરમ કૃપાળુના દેહ વિલય બાદ 50 વર્ષે હવે ધર્મની ઉન્નતિ કોણ કરનાર છે? તેમને કોણ પ્રગટમાં લાવનાર છે? પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીએ જણાવ્યું, જે પરમ કૃપાળુને ઈશ્વર તુલ્ય માની તેમની ભક્તિમાં જોડાયા તે. બાકીના બધા તો તેમને પ્રગટમાં લાવનાર ન કહેવાય, ઢાંકનાર કહેવાય. પરમ કૃપાળુનું હૃદય શું હતું તે જે જાણે તે જ તેમને પ્રગટમાં લાવી શકે તેમ છે. તેમનું હૃદય સહેજે ક્યાં સમજાય તેમ છે. પોતાની કલ્પનાએ કોઈને ગુરુ માની લેવા નહીં, કોઈને જ્ઞાની કહેવા નહીં. પૂજ્ય મહારાજ એટલે પ્રભુશ્રીજી જ એ પણ મારા ગુરુ નહીં, પણ એમણે જે ગુરુ કર્યા છે તે મારા ગુરુ છે. અમુકને જ્ઞાની માની લેવાની ઉતાવળિયા વૃત્તિ પણ જીવને અવળે માર્ગે ચડાવી મૂળ માર્ગથી દૂર રાખે છે. ગમે તે બાજી પડવાની ટેવ દૂર કરી પરમ કૃપાળુને ઉપાસવા, પરમ કૃપાળુદેવને જ ગુરુ માનવા. તેના આપણે બધા શિષ્યો છીએ. જેનાથી આપણને ઉપકાર થાય તેનો ઉપકાર માનવો, પણ કોઈને પરમ કૃપાળુ તુલ્ય સદગુરુ ન માની લેવા. શાસ્ત્ર પ્રમાણે જેનું જીવન છે તેની પાસે શાસ્ત્ર સમજે તો સમજાય. પોતાની યોગ્યતા વિના શાસ્ત્ર વાંચે તો ન સમજાય. ઘણા ખરા મહાત્માઓ ગણાતા પરમ કૃપાળુના જ્ઞાન અને વિતરાગપણાની સરખામણીમાં આવી શકે તેવા નથી. પરમ કૃપાળુને ભજ્યાથી સર્વસિદ્ધ અને વર્તમાન અરિહંત આદિની ભક્તિ થાય છે. અને પૂજ્ય પ્રભુજીજી પાસેથી આપણે સર્વે આ સાંભળ્યું છે. પોતાનો આત્મા પણ આમાં આવી જાય છે, કોઈ બાકી રહેતું નથી. મુનિઓ ગુણચંદ્રજી અને ઉમેશચંદ્રજી મહારાજને કૃપાળુને જે રૂબરૂમાં મળેલ તેઓને વચનામૃત 680નો પત્ર વર્તમાન મહાવીર કળિયુગનો કેવળી તરીકે મથાળું કરી મોકલ્યો અને જણાવ્યું કે સત્તામાં રહેલ અવ્યક્ત અશ્રદ્ધાને નિર્મૂળ કરે તેવો આ પત્ર વાંચ્યો હોય તો પણ ફરી ફરી વાંચી વિચારી શ્રદ્ધાબળ વધારવા ઉપયોગી છે. પત્ર સુધા 310 નવી આવૃત્તિમાં. એ ભગવાન, હું બહુ ભૂલી ગયો. એટલું જ વાક્ય ભરત ચક્રવર્તી મહારાજને કેવળ જ્ઞાન આપવા સમર્થ થયું હતું.
માત્ર અંતરંગ સાધનાથી અરીસાભુવનમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું એ ચમત્કારી છે. આગળ લખે છે, પરમ કુંવરદેવે પણ એવો ચમત્કાર અંતરંગ સાધનાથી પ્રાપ્ત કર્યો છે, બહાર જગતના લોકો જાણે કે ન જાણે. એક પરમ કુંવરદેવને ગુરુ કર્યા તો તેની આજ્ઞામાં બધા દેવો પણ આવી જાય છે. બીજે ખોટી થશો અને જે શીખવાનું મળશે તે કરતાં મોટા પુસ્તક એટલે શ્રીમદ રાજચંદ્ર વચનામૃતમાંથી જે જાણવાનું મળશે તે અલૌકિક અને આત્મહિતકારી વિશેષ થઈ પડશે. જી બીજા શાસ્ત્રો વાંચવા છે તે પણ પરમ કુંવરદેવના વચનોને સમજવા માટે. મોટા કાશીના પંડિત હોય કે ગમે તે હોય, પણ એક સાચાની માન્યતા થઈ ગઈ છે, તેથી બીજો કોઈ ગમતો નથી અને એ જ કર્તવ્ય છે. વાત છે માન્યાની. એ પુરુષની દશા સમજવા જેટલી પણ આપણી શક્તિ નથી. પરમ કુંવરદેવના હૃદયમાં આ સંસાર પ્રત્યે કેટલો વૈરાગ્ય છે તેનું માપ કાઢવા આ પામર પ્રાણી અસમર્થ છે. તેની પાસે તેવો કોઈ ગદ નથી કે જેથી તે માપી શકે. સત્પુરુષના વચન વિચારતા આપણી બુદ્ધિ પ્રમાણે સમજાય છે, પણ તેટલો જ તેનો અર્થ છે અને મને બધું સમજાવ્યું એમ માનવું નહીં. સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર આજ્ઞાથી મળ્યો છે. અન્ય મંત્રો છે તે કુળ ધર્મ કે ઓપ સંજ્ઞાએ કરાય છે, તે આજ્ઞાએ નથી મળ્યા. શાસ્ત્રો કે ભગવાનના નામ જે સ્વચ્છંદે બોલાય છે, ભણાય છે, તેથી નિરંતર પાપ બંધાતું હોવાથી દુર્ગતિ સિવાય બીજું શું ફળ હોઈ શકે. આત્મજ્ઞાની ગુરુની આજ્ઞા વિના જે શાસ્ત્ર એ વંચાય કે ગમે તેવા મંત્રના જાપો થાય, તેમાં આત્માને લાભ થાય એવું કંઈ હોતું નથી. પત્ર સુધા 246, જૂની આવૃત્તિમાં 198મો પત્ર. હજી પરમ કુંવરદેવમાં પરમેશ્વર બુદ્ધિ યથાર્થ જણાતી નથી, તેથી જ્યાં ત્યાં માથા ભરાઈ જાય છે. પત્રાંક 1238, જૂની આવૃત્તિમાં પત્ર 1000. પોતે યાત્રાએ નીકળી પડ્યા છે અને યાત્રાની અંતિમ રાત્રિએ સંવત 1993ના જ્યેષ્ઠ વદ છઠને દિવસે અપૂર્વ આત્માનુભવ થયો. તે ધર્મરાત્રિ નામના કાવ્યમાં સ્વયં લખે છે, જે નીચે મુજબ છે. યાત્રાની અંતિમ રાત્રિએ જાગ્રત ભાવ જણાયો રે, માંગલિક શુભ અધ્યવસાયે અંધકાર ગમાયો રે. શાંત સુરાત્રિ આત્મહિતમાં ધર્માત્મા જન ગાળે રે, તો કળિકાલ નડે નહીં તેને બ્રહ્મ અપૂર્વ ભાળે રે. અને લખે છે, આજ યુગ્યો અનુપમ દિન મારો, તત્વ વિકાસ વિકાસે રે, સદગુરુ સ્વરૂપ અભેદ અંતરે, અતિ અતિ પ્રગટ પ્રભાસે રે. જેમ મહાવીરને ઓળખવા માટે મહાવીરને ઓળખનારની જરૂર છે કૃપાલદેવ જેવા, તેમ કૃપાલદેવને ઓળખવા માટે કૃપાલદેવને ઓળખનારની જરૂર છે પૂજ્ય બ્રહ્મચારીજી જેવા. અંતિમ ચર્યા. ચોથના દિવસે તો સાંજના કહેલ, ખમાવું છું, હવે તો કોઈને કંઈ કહેવું નથી, કોઈને દોષો પણ કહેવા નથી, પૂછે તોય કહેવું નથી એવું ચિત્ત થઈ ગયું છે. હવે તો સમાધિ મરણ કરવાનું છે. આપણે માથે મરણ છે ને. દરરોજ સવારના પૂજ્ય પ્રભુજીના બોધની પ્રેસ કોપી તપાસવા બેસતા. પાંચમના દિવસે તો કહ્યું કે સાંજના હવે તો બેસવું છે, પૂરું થઈ જાય. પછી સાતમને દિવસે સાંજના બોધનું કામ પતાવી દરરોજ જંગલ જતા તેમ જઈને જરા વહેલા આવ્યા. આવીને હાથ પગ ધોઈ રાજ મંદિરમાં પરમ કુંવરદેવના ચિત્રપટની સામે જ ઊભા કાયસ્થરમાં જ સમાધિ વેર્યા. આ હકીકત પરમાત્મા શ્રી પાર્શ્વનાથ ભગવાનના નિર્વાણ કલ્યાણકની યાદ અપાવે છે કે કૌશગમાં મુક્તિ વેર્યા મનમોહનજી, સુખ પામ્યા સાદી અનંત મનડું મોયું રે મનમોહનજી. પૂજ્ય મગન બાપા આંખે દેખાય અહેવાલ મુજબ સત્સંગમાં ઘણીવાર જણાવતા કે અગાસ તેઓની હાજરીમાં એક ભક્તનું થાણું ગોકળિયું ગામ જેવું લાગતું, જાણે ગોપીઓનું વ્રજ. કનૈયાની હાજરી જ્યાં હોય ત્યાં વ્રજ જ હોય ને. તેઓના હાથે કેટલાય મંદિરો સ્થપાયા, પ્રતિષ્ઠા થઈ, પણ ક્યાંય પોતાનું નામ નહીં. પરમ કુંવરદેવમાં જ વિલીન થઈ ગયા. પરમ કુંવરદેવના માર્ગને પ્રકાશમાં લાવનાર તેઓ અગ્રેસર છે, પાયાની ઈંટ થઈને રહ્યા છે. સર્વગુણ સંપન્ન 32 લખણા ભેગધારી પુરુષે તન મન અને ધન અને સર્વાર્પણપણે આશ્રમને ભોગ ધર્યો. અને તેઓનું યોગબળ અત્યારે કોઈ પણ ગાદીપતિ વગર ચાલી રહેલ તેલની ધાર સમો ભક્તિનો ક્રમ પાત્રજીઓને મોક્ષ માર્ગની અનંતની યાત્રામાં અનંત ઉપકારી છે, તે વિસરાવું ન જ જોઈએ. ઉપકારિકો નહીં વિસરીએ, એહી ધર્મ અધિકાર. પૂજ્ય શ્રી પ્રભુજીના દૈવિલય વેળા જે વિરહ વેદાતો, તે કરતાં પણ વધુ વિરહ આ વેળા હતો. કેમ કે પૂજ્ય પ્રભુજીની ગેરહાજરીમાં તો પૂજ્ય બ્રહ્મચારીજી હતા જ, પણ હવે પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીની હાજરી ન હોય ને મુમુક્ષોને કોનો આધાર? પ્રકાશે ના આવે તરુવર્તણા મૂળ પણ એ, રહીને એકાંતે અવનિતળ ઓથે હરકતું. સમર્પે સેવાને તરુ વિકસતું ફલ ફૂલતું, યશસ્વી મૂળોની કદર કરતું આ કવણે. કેરી ખાતા ખાતા
કોઈ ગોટલું યાદ કરતું નથી. ખરેખર ગુપ્ત ચમત્કાર સૃષ્ટિના લક્ષ્યમાં નથી, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ